નેતાઓ અને વહીવટી તંત્રના ચોપડે દર વર્ષે લાખો વૃક્ષો વવાય છે, પણ ચોમાસું પૂરું થતાં જ એ વૃક્ષો ક્યાં ગાયબ થઈ જાય છે તેનો જવાબ કોઈની પાસે નથી હોતો। પર્યાવરણના નામે માત્ર ફોટા પડાવતી અને સરકારી નાણાંનો ધુમાડો કરતી મંડળીઓ આજે આંખો ખોલીને તાપી જિલ્લાનું આ ગામ જોઈ લે, જ્યાં વાતો નથી થતી, સીધું જમીન પર કામ બોલે છે। આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ। આ નિમિત્તે તાપીના ગાયસાવર ગામમાં વન વિભાગ અને સ્થાનિક જાગૃત નાગરિકોએ ભેગા મળીને એક બે નહીં પણ પૂરા 20,000 જેટલા વૃક્ષો વાવીને પર્યાવરણ દિવસની ઐતિહાસિક ઉજવણી કરી છે। તંત્ર ભલે દર વર્ષે કાગળ પર હરિયાળી બતાવતું હોય, પણ ગાયસાવર ગામનો ઇતિહાસ કંઈક અલગ જ છે। આ ગામના સમાચાર એટલા માટે ગર્વ લેવા જેવા છે, કારણ કે અહીં વૃક્ષો માત્ર વાવવામાં નથી આવતા, તેને સંતાનની જેમ જીવાડવામાં આવે છે। આ અગાઉ પણ પર્યાવરણ દિવસ નિમિત્તે આ ગામમાં 5,000 જેટલી આંબાની કલમ અને 1,000 જેટલી નારિયેળી સહિત અસંખ્ય વૃક્ષો રોપવામાં આવ્યા હતા। અને સૌથી મોટી વાત એ છે કે આજે પણ તમે ગાયસાવર ગામમાં જાઓ તો આ તમામ વૃક્ષો હયાત અને લીલાછમ હાલતમાં ઊભેલા જોઈ શકો છો। જ્યાં રોપેલા છોડ દેખરેખ વગર સુકાઈ જાય છે, ત્યાં ગાયસાવર ગામના લોકોએ વન વિભાગની સાથે મળીને સરકારી આંકડાઓને જમીન પર સાચા સાબિત કરી બતાવ્યા છે। આજે વાવેલા 20,000 નવા છોડની સુરક્ષાની જવાબદારી પણ ગ્રામજનોએ પોતાના માથે લીધી છે। ગ્લોબલ વોર્મિંગ અને કાળઝાળ ગરમી વચ્ચે ગાયસાવર ગામનો આ પ્રકૃતિ પ્રેમ આજે કાગળ પર કામ કરતા ભ્રષ્ટ તંત્રની આંખો ઉગાડવા માટે કાફી છે।